રણજીત, હા હા બોલ. તમે ડોક્ટર જોડે જઈને આવ્યા? હા ડોક્ટર જોડે જઈને આવ્યો. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે તમારે ચા મૂકી દેવી પડશે. તો મૂકી તો જાઓ, મારે બી એક કપ પીવી છે. જાઓ, મૂકી દો. સાંભળો છો? હા છાપું આવી ગયું છે તો તમારે રાશિફળ નહીં જોવું આજે? અરે પણ છાપું તો વાંઢા હોય એ જુએ. કેમ? કેમ કે પાણી છે ને એનું તો બહેરનું મોઢું જુએ ત્યારે ખબર પડી જાય કે આજનો દિવસ કેવો છે. રણજીત, હા બોલ. તમારી કોઈ એવી ઈચ્છા હશે કે ભગવાને પૂરી કરી હોય? હા મારી એક એવી ઈચ્છા હતી જે લોકોને પૂરી કરી. કઈ? એ ઈચ્છા હતી કે મને કોઈ સારી પત્ની મળે અને મને તું મળી કે સાચી હોય. તો હવે એવું જ થાય છે કે હર વાતે તું જ સાચી હોય છે અને હું ખોટું. રણજીત, સાંભળો છો? અડધું માથું દુખે. હે જેટલું હોય એટલું જ દુખે ને. રણજીત, અહીંયા આવો તમે. હા બોલ શું થયું. હું તમને એક પ્રશ્ન પૂછું. હા બોલ પૂછ. કડવા ચોથ વગર એવું કયું વ્રત છે કે પતિની ઉંમર વધે? रुको जरा सबर करो। એ વર્ષ છે મૌન વર્ષ. રણજીત, તમારી રિસ્ક લેવાની કેપેસિટી કેટલી? આપણે રિસ્ક લેવાની કેપેસિટી એટલી ને કે આપણે આવતા દિવસ તને જ માગી જોઈએ. એટલે કહેવા શું માંગો છો તમે? સમજી મારી જિંદગી આ પ્રકારના ફોટા જેવી થઈ ગઈ છે. કેમ? કેમ કે નહીં હારી તો એ ચાલ્યા કરે. તમે વિચારો બોક્સમાં શું હશે? अच्छा બોક્સમાં વિચારું हमको છું सिखा કે रिया है હમણાં કઈ ખાવાની વસ્તુ લાગે છે. હા યાર, વિચાર તમે સાચું જ છે. આમાં મારા સેન્ડલ છે. સમજી હા, હું તને બહુ જ પ્રેમ કરું. તો તમને શું લાગે હું તમને પ્રેમ નહીં કરતી એમ? अच्छा હું તમારા માટે આખી દુનિયા લડી શકું છું. પણ દિવસ રાત તો તું મને જ લડ કરે છે. તો તમે જ મારી દુનિયા છો. હા? આ ભારતની જે નારીઓ છે બધી એ વ્રત કરીને આવતા જન્મે એ જ પતિ કેમ માગે છે. रुको जरा सबर करो। આટલી બધી મહેનત કરી હોય એને નકામી થોડી જવા દેવાય. એ અંજલિ જલ્દી એમ્બ્યુલન્સ ફોન કરે. મને બહુ છાતી દુખે છે. હા, હું ફોન કરું પણ તમારા ફોનનો પાસવર્ડ તો જેમાં તો થોડું હવે સારું લાગે છે. कैसा लगा मेरा मजाक? રણજીત, તમે અહીંયા આવો. હા બોલ શું થયું. હું જઉં છું મારા પિયર. હું કેટલી વખત રીસાઈ, તમે મને એકે વખત મનાવી? તું તો કઈ દિવાળી છે તો મને મનાવ. હું જઉં જ છું અહીંયા. હે અંજલિ આ તમે લગ્ન પછી આટલા બધા ઝઘડા કેમ કરો છો. अच्छा અમે લગ્ન પછી ઝઘડા ના કરીએ ને તો તમે લગ્નને સારી વસ્તુ સમજીને બીજી લઈ આવો. क्या हुई? સમજો આ વખતે વિચાર્યું છે કે આપણે ગોવા ફરવા જવાનું છે બરોબર દિવાળી પછી. તમે ગોવાનું દર વખતે કોણ લઈ જાવ છો પૈકી? बिल्कुल रिक्स नहीं लेने का है। હું જઉં જ છું અહીંયા. હે અંજલિ આ તમે લગ્ન પછી આટલા બધા ઝઘડા કેમ કરો છો. अच्छा અમે લગ્ન પછી ઝઘડા ના કરીએ ને તો તમે લગ્નને સારી વસ્તુ સમજીને બીજી લઈ આવો.